જય શ્રી કૃષ્ણ। આજે 13 એપ્રિલ સોમવારને વરોથીની 11નો પાવન દિવસ છે। આ દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાનની સેવા પૂજા આરાધનામાં જ પોતાનો સમય પસાર કરવો જોઈએ। તેમજ આ દિવસે એકાદશી વ્રત કથા અને ભગવદ્ ગીતાનું પઠન અથવા શ્રવણ કરવાનું પણ ઘણું મહત્ત્વ છે, જેના દ્વારા અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે। તેથી ચાલો આજના આ પરમ કલ્યાણી વરોથીની એકાદશીના દિવસે આપણે પ્રભુ ભક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રીમદ ભાગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગનું શ્રવણ કરીએ। ને અમારો આ સત્સંગ સારો લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી તેઓ પણ ભગવદ્ ગીતાના આ 12મા અધ્યાય ભક્તિ યોગનું શ્રવણ કરી પ્રભુ ભક્તિમાં પોતાનો થોડો સમય પસાર કરી શકે। તો ચાલો આજના આ સત્સંગની શરૂઆત કરીએ। તો આજના આ ભક્તિ યોગ અધ્યાયની શરૂઆત અર્જુન દ્વારા શ્રી કૃષ્ણને 2 પ્રકારના યોગીઓ વિશે પૂછવાથી થાય છે, અને એ પૂછવાથી થાય છે કે ભગવાન કોને સર્વોત્તમ માને છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનારને કે ઈશ્વરના સાકાર સ્વરૂપ પ્રત્યે સમર્પિત રહેનારને। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે ભક્ત બંને માર્ગોથી તેમને પ્રાપ્ત કરી શકે છે। જો કે તેઓ પોતાના સાકાર સ્વરૂપની ઉપાસના કરનારાઓને સર્વશ્રેષ્ઠ યોગી માને છે। 20 શ્લોકોના આ નાના અધ્યાયમાં શ્રી કૃષ્ણ એ વાત પર ભાર મૂકે છે કે ભક્તિ યોગનો માર્ગ સર્વ પ્રકારની આધ્યાત્મિક સાધનાઓમાં સર્વોચ્ચ ગણાય છે। ત્યારબાદ તેઓ અર્જુનને સમજાવે છે કે ઈશ્વરના અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન કરવું ઘણું જ કઠિન હોય છે, તેથી નિરાકારની પૂજાનો માર્ગ દેહધારી પ્રાણીઓ માટે કષ્ટથી ભરેલો છે। બીજી તરફ જે ભક્તો તેમના સાક્ષાત સ્વરૂપની પૂજા કરે છે, તેઓ પોતાના સર્વ કર્મો ઈશ્વરને સમર્પિત કરે છે, અને પોતાના મન તથા બુદ્ધિને સજાગ રાખીને તેઓ તેમને પ્રાપ્ત કરે છે। આવા પ્રાણીઓ શીઘ્ર જ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે। તેથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે સર્વ શંકાઓ ત્યજી દે અને પોતાના મનને માત્ર તેમના પ્રત્યે પ્રેમમય ભક્તિમાં સ્થિર રાખીને પોતાની બુદ્ધિ તેમને સમર્પિત કરી દે। શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે મારા પ્રત્યે આવો પ્રેમ સંઘર્ષશીલ આત્માઓને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતો નથી। ભક્તિ કોઈ રહસ્યમય વરદાન નથી કે જે આમ જ મળી જાય, તેને વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા જ રહેવું પડે છે। તેના માટે સતત પ્રયત્ન અતિ આવશ્યક છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તે પોતાનું મન સંપૂર્ણ રીતે મારામાં લીન ન કરી શકે તો તેણે પોતાના સર્વ કાર્યો મુજ ઈશ્વર પ્રત્યે ભક્તિભાવથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને નિરંતર અભ્યાસથી તે પૂર્ણતા પ્રાપ્ત કરી લેશે। જો અર્જુન આ પણ ન કરી શકે તો તેણે શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ, અને જો તેને આ પણ કઠિન લાગે તો તેણે પોતાના સર્વ કર્મોના ફળ ત્યજીને આત્મમગ્ન થઈ જવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ આગળ જણાવે છે કે જ્ઞાનની કેળવણી યાંત્રિક અભ્યાસ કરતાં શ્રેષ્ઠ છે, અને ધ્યાન જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે। જો કે ધ્યાન કરતાં પણ શ્રેષ્ઠ કર્મોના ફળનો ત્યાગ છે, કારણ કે તેનાથી તત્કાળ જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે। આ અધ્યાયના બાકીના ભાગમાં ભગવાનના પ્રિય ભક્તોના સર્વ અદ્ભુત ગુણોનું વર્ણન પણ કરવામાં આવેલું છે, જે તેમને અત્યંત પ્રિય છે। તો આ તો છે ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગનું સંક્ષિપ્ત વર્ણન। હવે ચાલો ભગવાનના મુખે ગવાયેલી આ ગીતા જ્ઞાનના 12મા અધ્યાયને પૂર્ણ રૂપે શ્રવણ કરીએ। તો અધ્યાય 12 ભક્તિ યોગમાં અર્જુન બોલ્યા, જે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સદ્ગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, અને બીજા ભક્તો જે માત્ર અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગ વેદતા કોણ છે? ત્યારે શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પૂરવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનાર જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગી રૂપે માન્ય છે। પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈપણ રીતે નિર્દેશ ન થઈ શકે તેવા સદા એક રસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એક ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે।
પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મને પરોવનારા એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનો વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહાભિમાની રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને હું સદ્ગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પોરવનાર એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. મારામાં મનને પરવ અને મારામાં જ બુદ્ધિને જોડ. એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય નથી. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મોને કરતા રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશ્રય લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળોનો ત્યાગ કર. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળોનો ત્યાગ ચડિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જે ખેવનાઓ વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કશાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, તથા ઠંડી, ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે, તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારા પરાયણ થઈને ઉપર કરેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. તો આ પ્રકારે ભક્તિયોગ નામનો 12મો અધ્યાય અહીં સમાપ્ત. અને અમને આશા છે કે આ સત્સંગ તમને સારો લાગ્યો હશે અને આવા સત્સંગ સાથે જોડાવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.